તો સુરતના ઉધના વિસ્તારમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયું છે। ખાસ કરીને બસ ડેપો રોડ પર તો સ્થિતિ કફોડી બની છે। આ વિસ્તારના ગટરના પાણી સાથે કેમિકલયુક્ત પાણી ભળી જતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પાણી ભરાવાના કારણે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ છે અને વાહનો ધીમી ગતિએ અથવા તો અટવાઈ જવાની સ્થિતિમાં છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે સુરત મહાનગરપાલિકા અને સંબંધિત વિભાગો દ્વારા ગટર વ્યવસ્થા અને ડ્રેનેજનું આયોજન ન થયું હોવાથી આ સમસ્યા ઊભી થઈ છે। સુરત શહેરની અંદર ધોધમાર વરસાદ પડી રહ્યો છે ત્યારે ઉધના વિસ્તારમાં ઉધના નવસારી રોડ પર પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે, પરંતુ બીજી તરફ ગટર બેક મારવાના કેમિકલયુક્ત પાણી જે છે તે રસ્તા પર વહેતો નજરે પડી રહ્યું છે। આ જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે, આ કેમિકલયુક્ત પાણી છે અને ગટરનું પાણી જે રીતના બેક મારી રહ્યું છે અને તેના જ કારણે હાલાકીનો સામનો જે છે તે કરવાનો વારો જે છે તે આવી રહ્યો છે। અત્યારે ઉધના નવસારી રોડ પરના જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ અત્યારે સંપૂર્ણ જે છે તે રસ્તા પર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। જે રીતના અત્યારે ઉધના નવસારી રોડ પરના જે દ્રશ્યો છે, જે પાણી ભરાવાના કારણે ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી રહી છે, જે કેમિકલ યુક્ત પાણી છે અને તેના કારણે બીજી તરફ વરસાદી પાણીના કારણે જે રીતના પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે। અન્ય વ્યક્તિ ઉપસ્થિત છે, એમની જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। કઈ રીતનું કેમિકલનું પાણી? આ કેમિકલનું પાણી જો આ તમારી સામે આ પડી રહેલું જે રીતના જોઈ શકાય છે, અત્યારે વાહન ચાલકો જે છે તે પડ્યા છે અને હાલ અત્યારે દ્રશ્યો બધા ઉભું કર, પહેલા ઉભું કર। આ કલરનું પાણી આ બધા પાણીમાં મિક્સ થાય છે। એ પાણી મીઠા પાણીની લાઈનમાં જ સુધીમાં મિક્સ આવે છે। પરમ દિવસ બી કલરનું પાણી એમાં આવ્યું હતું ઓર આ પાણી બધું જ આ પાણી એટલું ડેન્જર છે કે ચામડીના રોગો થવાની પૂરી શક્યતા છે। આ પાણી કોના દ્વારા ઠાલવવામાં આવે છે? આ પછાડી કોઈ મિલમાંથી પાણી આવે છે। બિલકુલ, તમારે શું કેવું છે? કઈ રીતની હાલાકી? હાલાકી તો હર સાલ એવી ને એવી જ છે। કોઈ સ્થાનિક લેવલે કોઈ આવતું નથી, ગ્રાઉન્ડ લેવલે। અને આ કેમિકલ યુક્ત પાણી આ ગલીની અંદરથી આવે છે અને પીવાના પાણીમાં બી રોજ એક સમસ્યાઓ આવે છે। એસએમસી ની મૂળભૂતની કામગીરી જે થવી જોઈએ તે થઈ નથી। બિલકુલ, તે સુરત મહાનગરપાલિકા દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરી કરવી જોઈએ તે કોઈ પણ પ્રકારની કરવામાં નથી આવી તેવી વાત સુરત વાસીઓ દ્વારા કરવામાં આવી રહી છે। એટલે જે રીતના અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે, સંપૂર્ણ રસ્તા પર પાણી જ પાણી છે અને હાલ એના કારણે ટ્રાફિક જામની સ્થિતિ પણ હાલ જોવા મળી રહી છે। એટલે જે રીતના સુરત શહેરની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે, ખૂબ જ દયનીય પરિસ્થિતિની અંદર અત્યારે લોકો જે છે તે તેમની વેદના જે છે તે ઠાલવતા પણ નજરે પડી રહ્યા છે। પરંતુ જે રીતના અત્યારે ઉધના નવસારી રોડ પર દર વખતની જેમ આ વખતે ફરીથી પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે। એક તરફ પાણી ભરાવી અને બીજી તરફ કેમિકલનું પાણી જે રીતના ઠાલવવામાં આવી રહ્યું છે અને તે રીતના અત્યારે કેમિકલનું પાણી સંપૂર્ણ રસ્તા પર જોવા મળી રહ્યું છે। જે રીતના ઉધના નવસારી રોડ પરનો સંપૂર્ણ રસ્તો જે છે તે અત્યારે કેમિકલ યુક્ત પાણીની અંદર ગરકાવ જોવા મળી રહ્યો છે। સ્થાનિક લોકો પણ જણાવી રહ્યા છે કે અહીં કોઈ પણ અધિક કામગીરી કરવામાં નથી આવી રહી। સાહિત્ય જગતાપ, GSTV સુરત।